નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સંસ્કૃતમાં ચેપ્ટર નંબર 12 જે અધૂરું રહી ગયું છે તેનો આપણે આજે અભ્યાસ કરીશું. હવે આપણે જોઈએ છે મમ ચ એતાવહ લોભવિરહ યેન સ્વઃ હસ્તસ્થમ અપિ સુવર્ણ કંકણમ યસ્મે કસ્મેચિત દાતુમ ઈચ્છામિ. હવે અહીંયા જે ભાગ છે એ શું કહે છે કે મમ એટલે મને તો લોભ વિરહ એટલે કે લોભનો, એતાવાન એટલે એટલો બધો વિરહ છે, મને તો લોભનો એટલો બધો વિરહ છે કે યેન એટલે કે જેથી, યેન એટલે જેથી, સ્વહસ્ત એટલે પોતાના હાથમાં સ્થમ રહેલું, સ્વર્ણ કંકરમ એટલે સોનાનું કંકર પોતાના હાથમાં, અપી એટલે હોવા છતાં, સુવર્ણનું કંકર યસ્મે કસ્મેચિત, યસ્મે એટલે જેને તેને, અથવા તો આપણે શું લઈ શકાય તો કે જેને તેને, દાતુમ ઈચ્છામી, દાતુમ એટલે આપવાની ઈચ્છા રાખું છું. મમ લોભ મને તો લોભનો, એતાવાન વિરહ એટલો બધો વિરહ છે કે યેન સ્વ જેથી, પોતાના હાથમાં સ્થમ રહેલું, અપી હોવા છતાં, સુવર્ણ કંકરમ સોનાનું કંકર, યસ્મે કસ્મેચિત જેને તેને, દાતુમ ઈચ્છામી આપવાની ઈચ્છા રાખું છું. ત્વમ ચ અતીવ દુર્ગત, ત્વમ એટલે તું તો કેવો છે તો કે અતીવ એટલે અત્યંત, દુર્ગત એટલે દુર્દશાને પામેલો છે, તું તો અત્યંત દુર્દશાને પામેલો છે. તેન તમ તુભ્યમ દાતુમ સપ્રયત્ન અહમ, તેન એટલે તેથી, તમ એટલે તે, તુભ્યમ એટલે તને, દાતુમ એટલે આપવા માટે, સપ્રયત્ન અહમ એટલે હું પ્રયત્ન કરું છું, તેથી તે તને આપવા માટે હું પ્રયત્ન કરું છું. તદ અત્ર સરસી સ્નાત્વા સુવર્ણ કંકરમ ઇદમ ગૃહ્યમ, તદ અત્ર એટલે તો અહીં, સરસી સ્નાત્વા એટલે સરોવરમાં સ્નાન કરીને, ઇદમ સુવર્ણ કંકરમ આ સોનાનું કંકરનો, ગૃહ્યમ એટલે સ્વીકાર કર. કોણ કહે છે? મુસાફરને પેલો વાઘ કહે છે. તતો યાદ વચનો તદ વચન પ્રીતઃ લોભાત સ્નાતુમ શરઃ પ્રવિષ્ટા, તતો એટલે પછી, તદ વચન, અહીંયા આપણે યા વદશો નથી લેવાનું, પણ શું લેવાનું છે? તદ વચન એટલે તેના વચનથી, પ્રીત એટલે પ્રસન્ન થયેલો, લોભાત એટલે લોભને કારણે, સ્નાતુમ સરહ એટલે સરોવરમાં સ્નાન કરવા માટે, પ્રવિષ્ટ પ્રવેશ્યો. પછી તદ વચન તેના વચનથી, પ્રીતઃ પ્રસન્ન થયેલો, લોભાત સ્નાતુ લોભને કારણે સ્નાન કરવા માટે સરોવરમાં પ્રવેશ્યો. તાવત મહાપંકે નિમગ્ન, તાવત એટલે તેવો જ, મહાપંકે એટલે ઊંડા કાદવમાં, નિમગ્ન એટલે પડ્યો, તેવો જ ઊંડા કાદવમાં ખૂપી ગયો, અને પલાયિતુમ અક્ષમઃ એટલે નાસી જવા માટે, અક્ષમ બન્યો, નાસી જવા માટે અસમર્થ બન્યો. તમ પંકે પતિતમ દ્રષ્ટવા, તમ એટલે તેને કાદવમાં પડેલા જોઈને, વ્યાઘોહ અવદત વાઘે કહ્યું, અહહ અરે રે, મહાપંકે પતિતો અસ્મિ, શું કે છે? તું તો મહાપંકે એટલે ઊંડા કાદવમાં પડ્યો છે. અતઃ ત્વમ અહમ ઉત્થપાથયામિ, અતઃ એટલે આથી તને હું ઊભો કરું છું. ઇતિ યુક્ત્વા શને શને ઉપગમ્ય, ઇતિ યુક્ત્વા એટલે એમ બોલીને અથવા તો કહીને, શને શને ધીમે ધીમે, ઉપગમ્ય તેની પાસે જઈને, વ્યાઘિણ ધૃતઃ એટલે કે વાઘે પકરેલા, સ પાંથો અચિંત્યત મુસાફરે, પાંથ એટલે મુસાફરે વિચાર કર્યો. એટલે હવે વાઘ શું કરે છે? ધીમે ધીમે એની પાસે આવે છે, જ્યારે તે સરોવરમાં સ્નાન કરવા માટે આવે છે. શું લેવા માટે? તો કે સોનાનું કંકર લેવા માટે આવે છે. ત્યારે એ શું કરે છે? કાદવમાં ખૂપી જાય છે અને નાસી જવા માટે અસમર્થ બને છે. હવે તેને કાદવમાં ખૂપેલા જોઈને વાઘ એને ઊભો કરવા માટે આવે છે, એટલે ઊભો કરવાને બહાને આવે છે, અને એની પાસે જઈને એને ભક્ષણ કરવાનો એનો ઈરાદો છે.
એટલે મુસાફર વિચાર કરે છે. ન ધર્મશાસ્ત્રમ પઠતી ઇતિ કારણમ, એટલે કે ધર્મશાસ્ત્રનું પદ્ધતિ એટલે તો કે અધ્યયન કર્યું છે, ન કારણમ એ કારણે નહીં. શું? તો કે ધર્મશાસ્ત્રનું અધ્યયન કર્યું છે, ઇતિ કારણમ ન એ કારણે નહીં. ચ અપી વળી વેદ અધ્યયનમ એટલે કે વેદોનું અધ્યયન કરે છે, ન એટલે કે એ કારણે પણ નહીં. અને વળી વેદોનું અધ્યયન કરે છે એ કારણે પણ નહીં. દુરાત્મન એટલે કે દૃષ્ટોનો સ્વભાવ એવ અત્ર દુરાત્મન સ્વભાવ એટલે દુષ્ટ માણસનો સ્વભાવ એવ અત્ર એટલે આ બાબતમાં એ પ્રમાણે તથા અતિરિચ્યતે આ પ્રમાણે આગળ વધે છે. દુષ્ટ માણસનો સ્વભાવ આ બાબતમાં આ રીતે આગળ વધે છે. યથા જેવી રીતે પ્રકૃત્યા એટલે કે કુદરતી રીતે ગવા પયઃ એટલે ગાયનું પયઃ એટલે દૂધ, મધુરમ એટલે મધુર હોય છે. હવે અહીંયા આપણે શું કહેવા માંગે છે કે કોઈ માણસ ધર્મશાસ્ત્રનું અથવા તો વેદોનું અધ્યયન કરે છે એ કારણે પણ નહીં, પણ દુરાચારી માણસનો સ્વભાવ કેવો હોય છે તો કે જો એમાં લોભ હશે તો એ લોભમાં જ રટાયેલો હશે તો એને લોભ આગળ લઈ જશે. એને ભલે એમણે ઘણા બધા અધ્યયનનું પઠન કર્યું હોય છતાં પણ એ વસ્તુ એને કામ આવતું નથી. કેવી રીતે? તો કે જો એની લોભની પ્રવૃત્તિ હશે તો એ લોભમાં જ જોડાયેલો હશે. કેવી રીતે? તો કે જેવી રીતે કુદરત દ્વારા શું હોય છે તો કે ગાયનું દૂધ હંમેશા મધુર જ હોય છે. તો જે વ્યક્તિ ભલે ગમે એટલો ભણેલો ગણેલો હશે પણ જો એનામાં લોભની પ્રવૃત્તિ હશે તો એ લોભમાં જ એનો નાશ થાય છે. એટલે શું કહે છે? ધર્મશાસ્ત્રનું અધ્યયન કરે છે એ કારણે પણ નહીં, અને વળી વેદોનું અધ્યયન કરે છે એ કારણે પણ નહીં. દુષ્ટ માણસનો સ્વભાવ આ બાબતમાં આ રીતે આગળ વધે છે, જેવી રીતે કુદરતી રીતે ગાયોનું દૂધ મધુર હોય છે. તન્મયા ભદ્રમ ન કૃતમ યદ અત્ર મારાત્મકે વિશ્વાસ કૃતમ. અહીંયા પહેલા આપણે વાક્યરચના ચેન્જ થશે. મયા એટલે મેં, અહીં મારાત્મકે વિશ્વાસ એટલે ઘટકી સ્વભાવવાળા ઉપર વિશ્વાસ કૃતમ એટલે વિશ્વાસ મૂક્યો એ ભદ્રમ ન કૃતમ. ભદ્રમ એટલે સારું ન કર્યું, તે સારું ન કર્યું. ઇતિ આમ ચિંતયંતે વાશો એટલે કે વિચાર કરતો રહ્યો તેવામાં વ્યાઘેન ધૃત્વા વાઘે પકડીને વ્યાપાદિત મારી નાખ્યો ચ ખાલિત અને ખાઈ ગયો. શું કરે છે? ઘટકી સ્વભાવવાળા વાઘ ઉપર વિશ્વાસ મૂકે છે અને અંતે એનો વિનાશ થાય છે અને એને ખાઈ જાય છે. મિત્રો, હવે આપણે અહીંયા સ્વાધ્યાયમાં જોઈએ તો સ્વાધ્યાયમાં આપણે જોઈએ તો કે સમીક્ષાત્મક નોંધ લખવાની છે અને સંદર્ભ લખવાના રહેશે બંને. બીજું આપણે વિશેષ જોતા નથી. હવે આપણે જોઈએ છે તો કે ચેપ્ટર નંબર 2 પણ આપણા 2 શ્લોક બાકી છે, એને આપણે આ જ વિડીયોમાં કન્ટિન્યુ કરીશું. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 2ના જે 2 શ્લોક બાકી રહી ગયા છે એ 7મો શ્લોક. આચારાત લભતે આયુ આચારાત ઇપ્સિતા પ્રજા આચારાત ધનમ અક્ષયમ આચારો હન્યત અપલક્ષણમ. જે આપણને શ્લોક મનુસ્મૃતિમાંથી લેવામાં આવ્યો છે. અહીં આપણે આ વસ્તુને પણ ધ્યાનમાં રાખીશું કે આપણને MCQમાં આ શ્લોક કઈ સ્મૃતિમાંથી લેવામાં આવ્યો છે એવું પૂછી શકાય. આચારાત એટલે આચારથી આયુ લભતે એટલે આયુ પ્રાપ્ત થાય છે. શેનાથી? તો કે આચારથી એટલે કે સદાચારથી મનુષ્ય શું મેળવે છે? આયુ એટલે આયુષ્ય મેળવે છે. આચારાત ઈપ્સિતા પ્રજા એટલે સદાચારથી ઈપ્સિતા એટલે ઈચ્છેલા સંતાનોની, પ્રજા એટલે પ્રાપ્તિ થાય છે. સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે. આચારાત ધનમ અક્ષયમ સદાચારથી અક્ષય ધન મળે છે એટલે અખૂટ ધન મળે છે. સદાચારથી અક્ષયમ એટલે અખૂટ, ધનમ એટલે ધન મળે છે. આચારો એટલે સદાચારથી અલક્ષણમ એટલે કે અપલક્ષણ જે ખરાબ લક્ષણ હોય છે, જે ખરાબ તત્વ હોય છે એનું શું થાય છે? હન્યત એટલે નાશ થાય છે. સદાચારથી અપલક્ષણનો નાશ થાય છે. ફરી એકવાર, આચારાત લભતે આયુ આ સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે. આચારાત ઈપ્સિતા પ્રજા સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે. આચારાત ધનમ અક્ષયમ સદાચારથી
અખૂટ ધન મળે છે અને આચારત અપલક્ષણમ હન્યત, સદાચારથી અપલક્ષણનો નાશ થાય છે. એના પછી આપણે છેલ્લો શ્લોક જોઈશું. સર્વમ પરમ વસમ દુઃખમ સર્વ આત્મવસમ સુખમ એતત વિધાતઃ સમાશેન લક્ષણમ સુખ દુઃખયો, જે આપણને મનુસ્મૃતિમાંથી લેવામાં આવ્યો છે. તો કે પહેલા આપણે જોઈશું પરવસમ સર્વ. પર એટલે બીજાને, વસમ એટલે કે પર એટલે પારકાને વશ હોય તે, સર્વ એટલે બધું જ, દુઃખમ એટલે દુઃખરૂપ હોય છે. આત્મવસમ એટલે પોતાને, આત્મ એટલે પોતાને વશ હોય તે સર્વ, સુખમ એટલે સુખરૂપ હોય છે. પોતાને વશ હોય એ બધું સુખરૂપ હોય છે. સુખ દુઃખયો એટલે સુખ દુઃખના, સુખ અને દુઃખના એતત લક્ષણ એટલે આ લક્ષણને સમાસેન વિઘાત, સમાસેન એટલે તો કે સંક્ષેપમાં, વિઘાત એટલે જાણવું જોઈએ. સુખ દુઃખના એતત લક્ષણમ, આ લક્ષણને સમાસેન વિઘાત, સંક્ષેપમાં જાણવું જોઈએ. હવે એવું હોય ને કે આપણે જે બીજાના કહેવાથી કરીએ એ આપણને કેવું લાગે, દુઃખરૂપ લાગે, અને જે પોતાના મનથી જે વસ્તુ કરવામાં આવે એ આપણને હંમેશા સુખરૂપ લાગે છે. એટલે આ જે સુખ દુઃખનું લક્ષણ છે એને આપણે સંક્ષેપમાં જાણવું જોઈએ. મિત્રો, હવે આપણે સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયમાં આપણને વિશેષમાં આપેલું છે, પહેલું છે ટિપ્પણીમાં શમૂલમ તું વિનશ્યતિ. તો અહીંયા આપણે જોઈએ તો આપણને ધર્મના કેટલા તો કે સોપાન આપવામાં આવેલા છે. હવે આપણે અહીંયા જોઈએ તો ધર્મના આપણને કેટલા સોપાન જોવા મળે છે, તો કે 4 સોપાનમાંથી પસાર થાયને તેનું વર્ણન છે. પહેલા શું છે તો કે અધર્મ આચનાર વ્યક્તિ પહેલા શું કરે છે, વૃદ્ધિ પામે છે, પ્રગતિ કરે છે. પછી શું કરે છે, સારા દિવસો જોઈ છે અને એ દિવસો સુખના પસાર કરીને ત્રીજા સોપાનમાં એ શું કરે છે, શત્રુઓ પર વિજય મેળવીને છેલ્લા એનું શું થાય છે તો કે એનો નાશ થાય છે. આ વસ્તુ આપણને પહેલા શ્લોકમાં જોવા મળે છે. જો મિત્રો તમને કંઈ પણ વસ્તુ ન આવડે તો તમે એનું અનુવાદ પણ લખી શકો છો, જે આપણને એક્ઝામમાં લખવા માટે જરૂરી હોય. એના પછી આપણે જોઈએ તો નાળીએ હંમેશા કેવું રહેવું જોઈએ. તો નાળીએ હંમેશા કેવું હોવું જોઈએ તો કે આપણે શ્લોકમાં જોઈ ગયા કે મુખ પર હંમેશા પ્રસન્નતાવાળી, ખર્ચ કરવામાં કેવી હોવી જોઈએ, ઘરના કામકાજમાં કેવી તો કે બધી સામગ્રીઓને સ્વચ્છ રાખનારી હોવી જોઈએ. પોતાના કુટુંબના કાર્યોમાં કેવી હોવી જોઈએ તો કે હંમેશા પ્રસન્ન. પછી જે તે ઘરના કાર્યો હોય એમાં કુશળ હોવી જોઈએ. સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી હોવી જોઈએ અને ખર્ચ કરવામાં કરકસરયુક્ત હોવી જોઈએ. આ આપણને નાળીના લક્ષણ આપણને જોવા મળે છે. તો કે નાળી હંમેશા કેવી હોવી જોઈએ, તો અહીંયા આપણને આપવામાં આવેલું છે કે સમાજમાં નાળીની સ્થિતિ કેવી હોવી જોઈએ, જેનું સુંદર ચિત્ર આપણને અહીંયા બતાવવામાં આવેલું છે કે નાળીની મુખ ઉપર શોકની છાયા ન દેખાય. બીજું તો કે નારી ઘરના કાર્યમાં કેવી તો કે કુશળ હોવી જોઈએ. હવે જે તે જમાના પ્રમાણે ઘરની વ્યવસ્થાને લગતા જે કાર્ય હોય, જે જરૂરી કાર્ય હોય એ બધા જ કાર્ય એ સારી રીતે નિભાવી શકનારી હોવી જોઈએ. નારીને શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ અને નારી એ પોતાના કુટુંબ પરિવારના કાર્યો કરવા માટે હંમેશા સાધન સામગ્રી પ્રાપ્ત થાય તેવું આયોજન કરવું જોઈએ. આ બધી વસ્તુ અને કેવી તો કે નારીના હાથ હંમેશા મુક્ત નહીં પરંતુ કરકસરયુક્ત હોવા જોઈએ, જે આપણને બતાવવામાં આવ્યું છે. એના પછી આપણે જોઈએ તો કે વેદ અભ્યાસ હિ પંચધા એટલે વેદોનો અભ્યાસ કેટલા પ્રમાણે થાય છે તો કે 5 પ્રકારે થાય છે. તો પહેલા શું કરવાનું છે, વેદનો સ્વીકાર કરવાનો છે. પછી બીજા તબક્કામાં વિદ્યા ઉપર શું કરવાનું છે, વિચાર મનન કરવાનું છે. ત્રીજા તબક્કામાં જે આપણે વિચાર મનન કર્યું છે એનો સતત અભ્યાસ કરીને અને ચોથા તબક્કામાં શું કરવાનું છે, વિદ્યાનો જાપ કરવાનો છે. આ રીતે 4 તબક્કામાંથી પસાર થઈને અંતે એ વિદ્યાને શું કરવાનું છે, પોતાના મનમાં સ્થિર કરવાની છે. અને છેલ્લા તબક્કામાં જે મનમાં સ્થિર કરેલું જ્ઞાન છે એ આપણે પોતાના શિષ્યને આપવાનું હોય છે, જે આપણને વેદ અભ્યાસના 5 પ્રકાર બતાવવામાં આવ્યા છે. છેલ્લું છે લક્ષણ સુખ દુઃખયો એટલે કે સુખ દુઃખના લક્ષણને આપણે સંક્ષેપમાં જાણવા જોઈએ. કેમ તો કે જે પારકાને વશ હોય એ બધું કેવું હોય છે, દુઃખરૂપ હોય છે અને પોતાને જે વશ હોય છે એ કેવું હોય છે,
સુખરૂપ હોય છે. એટલે આ જે સુખ દુઃખના જે લક્ષણ છે એને આપણે સંક્ષેપમાં જાણવું જોઈએ. કેમ તો કે જો માણસ સર્વદા સુખી રહેવા ઈચ્છતો હોય તો તેણે બધા કાર્યોમાં સ્વાધીન રહેવું જોઈએ. એટલે કે પોતાના પર વિશ્વાસ રાખી પોતાના કાર્ય, પોતાને જે વિચારો હોય એના ઉપર સક્ષમ હોવું જોઈએ અને વિચારો પોતે ગ્રહણ કરનારો હોવો જોઈએ. પરાધીન એટલે કે બીજા ઉપર આધાર રાખનારો હોવો જોઈએ નહીં. પરાધીન વ્યક્તિ હંમેશા દુઃખ હોય છે અને સ્વાધીન વ્યક્તિ હંમેશા સુખી હોય છે. હવે આપણે સ્વાધ્યાયમાં જોઈએ તો સ્વાધ્યાયમાં આપણે શું કરવાનું છે તો કે સમીક્ષા નોંધમાં આપણે જોઈએ તો કે અધર્મ આચનારનું અંતિમ પરિણામ વિશે લખીશું અને ત્રીજું વેદાભ્યાસના 5 સોપાનો વિશે આપણે લખીશું. અને બીજું જે છે એ આપણને એકદમ ઇઝી છે એટલે આપણે એને લખવાની જરૂર નથી. હવે શ્લોક પૂર્તિ આપણને બીજા ચેપ્ટરની જે શ્લોક પૂર્તિ છે એ બોર્ડમાં ઇમ્પોર્ટન્ટ છે અને એમાંથી જ આ ચેપ્ટરમાંથી જ આપણને શ્લોક પૂર્તિ પૂછવામાં આવે છે એટલે આપણે એને બરાબર મોઢે કરીશું. થેન્ક યુ.